એટલે તોય અમે ડીજે વગાડ્યું બોલ એટલે આમ પૂરો થવામાં હતો એટલે તો એમ કે આપણને તો લગભગ 12 નથી વાગ્યા ને આપણે ડીજે બંધ કરી દીધું ને પછી સરસ મજાના હોઈ ગયા અને સવારે આપણે જવાનું છે જાન લઈને રામ રામ ને સીતારામ ડાયરા ને તો અત્યારે આપણે આવતા રહ્યા છીએ પડામાં અને આજે એવો અમને વિચાર છે કે અમારી જૂની યાદો તાજી કરવાનો પ્લાન છે એવું છે કા એવી તો વળી શું યાદો છે પેલા તો બધાને રામ રામ ને સીતારામ માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો આજે છે ને જૂની યાદો ઈ તાજી કરવાની છે કે આજે કેવું છે ખબર છે આજથી ના મારા ગળે પડી ગઈ હતી એમ આજ નહીં હજુ વાર છે આજ તો અમારો માંડવો હતો એવું છે હા કેમ કે આજે થઈ ગઈ છે 28 તારીખ હા એટલે 28 તારીખના દિવસે અમારા એમ કહેવાય કે બેના મેરેજ અમારા લગ્નના દિવસો તાજા અમે કરવી કેવી કેવી ફળો એ બધું આજે તમને જણાવવાના છે કે ભાઈ માંડવાના દિવસે અમે ઘરે કઈ રીતે અમારું બધું આયોજન હાલતું હતું અને આના ઘરે કઈ રીતે બધું આયોજન હાલતું હતું એ બધું તમને જણાવવાના છે ત્યારે આપણે કઈ વ્લોગિંગ નતા કરતા પણ આજે એવો પ્લાન છે શું કેવું તારું હા આની તો તમને ખબર હોય હું તો આ કઈ આવી ન હોય એટલે આનું તમારે કહેવાનું અને ન્યા મારા પિયર ની ખુશીમાં ન્યા અમારો માંડો હોય એની વાત હું કરીશ તમને એવું બધું છે હા એમ જ હોય ને નોખા નોખા હતા ને ત્યારે તો અને આની હારે એમ કહેવાય કે અમારે થોડીક જૂની યાદો પણ તાજી થઈ જાય તો હવે શરૂઆત કોનાથી કરીશું આનાથી કરવી છે તમારાથી બે મિક્સ માં હાકે જાહું તો હા તે સારું હાલો એક વાત તો જણાય એક વાત હું જણાવીશ બરોબર એવું કરવી હા તો એવું કરવી અને તમે બધા વ્લોગ માં કન્ટિન્યુ બના રહેજો અને આમાં જો સારો રિસ્પોન્સ રહેશે તો પછી કેવાય કે જેદી હું ભણવા ગયો એ દિવસના વિશે તમને જણાવીશું બરોબર આ ખાલી આપણે માંડવાનો દિવસ જ અમારે જે કાંઈ પ્રક્રિયા કરી જે કાંઈ કામકાજ થયું જે કાંઈ અમારા રીતિ રિવાજ હતા એ પ્રમાણે તમને અમે બતાવ્યું બરોબર હા તો આપણે છે ને માંડવાના દિવસે પેલા તો સવારમાં વહેલા ઉઠી ગયા હતા અને નાન સરસ મજાના તૈયાર થઈ ગયા અને તે દિવસે શનિવાર થતો હતો એટલે પેલા તો હનુમાન દાદાને તેલ ચડાવવા જવાનું હતું એટલે હું ને મારો ભાઈ બે ગયા હતા મારા કાકાના દીકરાના લગ્ન છે ને મારા હારે જ હતા મારા બે ભાઈ બોના પેલા મારી જાન આવી અને બીજે દી એની જાન જતી હતી એટલે બે ભાઈ બોનનું આજે એમ કેવાય ને માંડવો થતો હતો એટલે બે ભાઈ બોન પેલા હનુમાન દાદાના દર્શન કરવા ગયા આપણે તો કામકાજ કેવું હોય કે આપણે કોઈ દિવસ વહેલા ન જાગ્યા હોય પણ એમ કેવાય પર્સનલી ત્યારે આપણે વરાતા હોય અને એ દિવસે આપણે વહેલા જાગી ગયા ને ત્યારે તો આપણું થોડુંક માને હોય કે કેવું માન હોય કે હા વરાદન નવરાઈ લ્યો હમણાં કે ગોરદાદા આવશે તો ગણેશ દાદાની વિધિ કરવાનું ને એવું બધું હોય એટલે એમ કેવાય કોઈ નહીં હોય ઘરે બધાની પેલા આપણે પેલા નાવાનો વાળો આવી ગયો તો આપણે તો છે ને હનુમાન દાદાના દર્શન કરીને ઘરે પહોંચ્યા ને કાં તો ઘણા ખરા મહેમાને આવવા મળ્યા હતા અને ગોરદાદા હોતા આવી ગયા હતા એટલે મને જ કીધું કે હવે સીધી શું છે ને ગણપતિ દાદાની પૂજા કરવા બેસી જાય એટલે ગણપતિ દાદાની પૂજા કરી અને મારા મમ્મીને એને લાપસી બનાવી નાખી હતી પછી ગણપતિ દાદાને લાપસી ધરી એટલે ગણપતિ દાદાને જમાડ્યા અને સરસ મજાની પૂજા કરી મારા હાથે તો આપણે ગણપતિ દાદાની વિધિ થઈ જાય ને પછી આપણા હાથમાં બાંધે મીંઢોળ અને મીંઢોળ બાંધી દીધો હતો તમારે નહીં બાંધતા હોય ખાલી છોકરીઓ નથી બાંધતા હોય છે ના ના અમારા વચ્ચે છોકરા વચ્ચે બાંધે બાંધે અમારે પાસે એવું હોય કે ભાઈ ભાભી હોય ને પાછા હારે બે આમ કેમ કે એને છેડા છેડે બાંધે એવું કરે તમારે એવું કરે અમારે એવું ન કરે અમારે જેના લગ્ન હોય ને એની એકને જ ગણપતિ દાદા ની વિધિ કરવા બેહવાનું એટલે પૂજા કરવાની ગણપતિ દાદા ની એની એકને જ એટલે મારા હાથે તે બધું બીજા કોઈ નહીં એવું હોય અને તમારે કેવું હોય અમારે જેવું ભાઈ ભાભી બેસે ને બા ને બાપુ બેસે એમ હોય ને એવું હોય આપડે એવું હોય ને હવે મને ખબર હોય ને હું આવી ગઈ છું તો એટલે એવું હોય પછી એને બિહાર હોતા વિધિ કરવાના અમારે એ બાજુ એવું ન હોય અમારે ન્યાય એવું કોઈ ન બિહારે બીજા કોઈ ન બિહારે ખાલી જેના લગ્ન હોય ને એને એકને જ ના બિહારે ગણપત દાદા એવું હોય છે અમારે તો બિહાર એવું છે એમ ને પછી મીંઢો બાંધ્યા પછી માથે રૂમાલ બાંધ્યો સરસ મજાનો જરી ભરેલો જરી ભરેલો હાખ્યા કરેલો મોરલા દોરેલો એવો બધા રૂમાલ બાંધ્યો એવો તો બાંધ્યો મારે આમ હાખ્યો હતો ને માથે એવો મારે એવો કાકા જતો એવા લગ્નમાં છે ને એવા રૂમાલ લે જ તે સ્પેશિયલ પછી મીંઢો હોય ને એની ઉપર બાંધવાના હોય નહીં આપણે તો છે ને પછી ગણપતિ દાદાની પૂજા કરી અને પૂજા કરીને પછી જે આપણે એમ કહેવાય ને કે થાંભલી રોપવાનું હોય એ અમે એ થાંભલી રોપવાનું કામકાજ એમ કહેવાય કે 5 સાથે કરતા હોય છે પછી હું મોટા ભાઈ ભાભી હતા અને પછી નાના 2-3 છોકરાને બોલાવી લીધા એમ કરીને પછી આપણે થાંભલીનું
રોપણ કર્યું. તો આપણે પણ થાંભલીનું રોપણ કરી વાળ્યું અને પછી તો હગાવાલા ઘણા ખરા આવી ગયા હતા અને આપણા ભાઈઓ હોય અને બધા હગાવાલા મહેમાનો હંધાઈ હોય બાયુમાણા હોય બધા ઓસરીમાં બેઠા હોય અને ઓસરીમાં બેઠા હોય ને તારે શું હાલતું હોય ગીત ગાવાનું હાલતું હોય અને લગ્ન ગીત એવા ગાય ને કે આપણી આંખોમાંથી તો આહુડાની ધારું થવા મળી. એક દીકરીના લગ્ન હોય ત્યારે ગીત એવા તમે સાંભળો ને તો તમને આહુડા ન આવતા હોય ને તોય આવી જાય. એટલે ખુદના લગ્ન હોય એને તો પછી હૈયું ભરાઈ જાય. એટલે લગ્ન ગીત ચાલુ હતા ને મને તો ત્યારથી રોકણ આવવાનું ચાલુ થઈ ગયું હતું. આપણે તો અહીંયા એમ કહેવાય કે એક બાજુ માંડવો નાખવાનું કામકાજ ચાલુ હોય અને એક બાજુ ઢોલ વગાડે અને શરણાયું પણ વાગતી હોય અને મહેમાન ડાયરો પણ આવતો હોય. આપણે મહેમાન ડાયરાને પછી એમ કહેવાય કે સા પાણી અને ગોળ ધાણા ખવડાવીને મીઠું મોઢું કરાવતા હોય. તો સવારમાં 10 વાગ્યા ને કા પીઠીનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે પીઠીના કપડાં પહેરીને હું ને મારો ભેલો બે બાજોટ માથે બેસી ગયા અને અમારા ફૂઈ અમારે જળ વાહી એટલે ફૂઈ હોય ને એ જળ વાહે અને પછી ભાભીઓ આપણને પીઠી સોળી દે અને પીઠી સોળાઈ ગઈ પછી આપણે નાઈન સરસ મજાના તૈયાર થઈ ગયા. અમારે તો અહીંયા પીઠીની રસમમાં એવું હોય કે સવારમાં પીઠી સોળે અને પછી નાવાનું ન હોય. અમારે ઠેઠ સાંજે નાવાનું, આખો દિવસ પીઠી ભરેલું રહેવાનું હોય. તો આપણે નાન તૈયાર થઈને આવ્યા ને પછી આપણને બાજોટ ઉપર ઉભા રાખ્યા ને હાથમાં પકડાવી દીધા નાળિયેર અમને બે ભાઈ બોને અને પછી પાટે ઉતરાવી લીધા. એટલે બધા હાથમાં પૈસા દેતા જાય અને દુખણા લેતા જાય ને હારો ફોટા શૂટિંગ તો હાલતું જ હોય. એટલે હગાવાલા હોય ને બધા ફોટા પાડતા હોય અને ઈ જ નાળિયેર લઈને આપણે બાજુના ઘરે એટલે અમારા ભાઈઓના ઘરે અમે જતા રહ્યા જમવા એટલે રોટલો ખાવા. અમારા ઘરે તે દિવસે ન ખાવાનું હોય, બીજાના ઘરે જવાનું હોય રોટલો ખાવા. અમારે પાછું કેવું હોય કે અહીંયા કે પાટ ઉતરાવાનું દિવસે ન હોય, અમારે ઠેઠ સાંજે હોય. એટલે આપણે પછી જમવાનો ટાઈમ હજી નતો થયો એટલે ઘડીક એમ કહો મહેમાન આરે ભાઈબંધ દોસ્તાર ઘડીક બેઠા ને ગપાટા મારે ને એવું બધું કર્યું અને પછી આપણે જમવાનો ટાઈમ થયો ને પછી અમે પણ હાથમાં નાળિયેર રહીને જમવા વહી ગયા. તો આપણે સરસ મજાના બપોરા પાણી થઈ ગયા હતા પણ આપણે તો વાટે હતા. વાટે હતા? કોની વાટે હતા? મારા ભાભીઓ ને બધા મહેમાન ને બધા હોય ને થોડા ઘરના આવે ગીત ગાતા ગાતા તેડવા આવે ત્યારે જ આવવાનું હોય ને તેડવા ન આવે ને ત્યાં સુધી ન આવવાનું હોય. ત્યારે પાછું એમને ન જવાનું હોય એવું હોય. હવે એવું કેમ હોય એ તો આપણને કઈ ખબર નથી. આપણે આ કણે એમ જ હતું, ગીત ગાતા હતા, આયા મૂકી ગયા પેલા ને પછી તેડી ગયા, એવું બધું છે. હા પછી ઘરે પહોંચી દઈ જો તો તેડવાનું આવે ત્યાં સુધી પાછું હાથે નહીં આવવાનું, નાઈન રહેવાનું. એવું કેમ હશે? નાઈન બેહવાનું રેઠા તેડવા આવે નવરા થાય ત્યારે. આનો તમને જો ખબર હોય તો કોમેન્ટમાં જવાબ આપજો. હા એવું આમ કેવાય ને આમ રીતિ રિવાજ એવું બધું હાલવા એવું હોય ને. તો પછી રોંઢાનો ટાઈમ થઈ ગયો ને એટલે ગોતીડાનો ધૂળ લેવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે પછી બાયુ માણાને હંથે ગોતીડાની ધૂળ લેવા જતા રહ્યા અને પછી મારા ભાભીની હોય ને ઈ સાંકડો વધાવા ગયા હાંજો કોરા. એટલે અમારે તો પાછું અહીંયા કેવું હોય કે સાંકડો વધાવા જવાનું સવારમાં હોય અને પછી અમે થઈ ગયા નવરા એટલે સીતાવી આવી ગયા ફોટોશૂટ કરવા માટે. આપણે છે ને ફોટોશૂટ કરવામાં થોડુંક મોડું થઈ ગયું હતું અને ઘરે પૂગ્યા ને આ તો અંધારું જ થઈ ગયું હતું. પછી આપણે પેલા તો નાવાનું કામકાજ કર્યું અને પછી સરસ મજાના નવા કપડા પહેરીને આપણે તૈયાર થઈ ગયા કેમ કે આપણે માતાજીના દર્શન કરવા જવાનું હોય એવું હોય ને. હા અમારે હોય એવું. અને પેલા ગયા આપણે માતાજીના મઠે અને પછી રામજી મંદિરે અને શંકર દાદાના મંદિરે. પછી આપણે ગામમાં જે કાંઈ દેવસ્થાન હોય આપણે ના પણ આપણે દર્શન કરવા ગયા હતા અને પછી આપણે આવતા રહ્યા ઘરે. અમારે હવે પાટે બેહા એવું હોય એમ ને? એવું હોય. હવે તમારે પાટે બેહારીને દુખણા લે. અમારે એવું ન હોય. અમે તો બસ સાંજે તો આપણે નાયેલા હોય એટલે સાંજે આમ તૈયાર થઈ ગયા અને તૈયાર થઈને પછી ગામમાં જઈને દેવથાને પૈગા લાગીને આવતા રહ્યા અને પછી અમારે જમણવારી ને એવું બધું હોય. એવું બધું હતું. અને આમાં તો એમ ભાઈ હોય ભાઈ ગામ રીતિ રિવાજ બદલતા હોય. અમારે કાકા અહીંયા આવું હોય અને પછી જમી ખાવી પેલા જમ્યા ક્યારે પછી પાટે ઉતરાય એટલે પછી નો જમો. પછી જમ્યા હોય પછી આપણે ડીજે વાગવા બેઠું કાંઈ તમારા કઈ ડીજે હશે ના ના લ્યો બસ લ્યો કેમ કે એના ભાઈના લગ્ન હતા ને એટલે ડીજે બોલાવ્યું હતું. અમારે ડીજે હતું ને મેં પણ સરસ મજાના ચોલી ને એવું પહેરીને તૈયાર થઈ ગયા ને મેં પણ ડિસ્કા કર્યા ને રાસ લીધા ને એવું બધું મેં કર્યું હતું. પણ હું બહુ છે ને મોડા સુધી મને ઠેકડા મારવા નતા દેતા. એમ કે પછી કે થાકી જવું અને વેલા ઉઠવાનું છે. બસ લ્યો હવે બંધ કરો સવારમાં. અમારે તો એમાંય પાછું આપણે તેમ કેવો ત્યારે લોકડાઉન હાલતું ને કોરોના સમયગાળો હતો એટલે તોય અમે ડીજે વગાડ્યું એટલે આમ પૂરો થવામાં હતો. એટલે તો એમ કે આપણને તો લગભગ 12 નથી વાગ્યા ને આપણે ડીજે બંધ કરી દીધું ને પછી સરસ મજાના હોઈ ગયા. અને સવારે આપણે જવાનું છે જાન લઈને. આની બહુ જાજી કોમેન્ટ આવશે તો આપણે લગ્નના દિવસનો પણ આપણે આ જ રીતે વ્લોગ બનાવશું. હા સાચી વાત છે. એ જ રીતે વ્લોગ બનાવશું. તો બસ હવે આજનો દિવસ આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા
પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. બાય બાય, ટાટા. જીવન પપ્પાની જાન સાથે.